રહ્યું છે. જે રીતે આ બનાવ બન્યો છે, ઘટના બની છે, એ એકદમ દુઃખદ કહી શકાય એવી આ ઘટના છે. અને આ ઘટનાની અંદર મૃતકો છે, મૃતાત્માઓ છે. આપણે ભગવાનને, ઈશ્વરને પ્રાર્થના કરીએ કે દરેક જે મૃતાત્મા છે એ. હું ડૉક્ટર અમિતસિંહ વાળા, પ્રમુખ શ્રી આઝાદ ક્લબ કેશોદ. તાજેતરમાં અમદાવાદ ખાતે વિમાન ક્રેશની દુર્ઘટનામાં 200 કરતાં વધારે મુસાફરોએ પોતાનો આકસ્મિક આ વિમાની દુર્ઘટનામાં પોતાનો જીવ ગુમાવ્યો છે. એમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી સાથે અસંખ્ય લોકો આની અંદર અવસાન પામ્યા છે. તે સર્વ દિવંગત આત્માઓની શાંતિ અર્થે આઝાદ ક્લબ કેશોદ ખાતે ભારત વિકાસ પંચ, રોટરી ક્લબ, સમ્યક સમિતિ, જલારામ મંદિર અને અન્ય સંસ્થાઓ, સર્વ NGO દ્વારા સર્વ દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો આજે આઝાદ ક્લબ કેશોદ ખાતે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. એમાં ટ્રસ્ટીશ્રીઓ અને ગ્રામજનો સૌ ઉપસ્થિત રહ્યા. તમામ દિવંગત આત્માઓને સૌ વતી શ્રદ્ધાંજલિ, પુષ્પાંજલિ અને ભાવાંજલિ અર્પણ કરીએ છીએ.